આજે સેન્ટ્રલમાં આવતા પગ થોડાક ભારે થઈ ગયા, કારણ કે હજી 10 દિવસ પહેલા જ એક ખુશીથી બહેનને આવકારતા અમે આવતા હતા. અને આટલા વર્ષમાં આ પહેલો એવો પ્રસંગ છે. કદાચ બેન આવી ન શકે તોય છેલ્લે સુધી તો ફોનમાં કે હું આવીશ, ના આવી શકે ત્યાં છેલ્લી 5 મિનિટમાં કે કદાચ નહીં અવાય, પણ પ્રત્યક્ષ રીતે આપણી સાથે જોડાયેલા બેન આજે અલૌકિક વાતાવરણમાં આપણને અદ્રશ્ય આશીર્વાદ આપે છે. અને એવી વિરલ વિભૂતિ કદાચ ન ભૂતો ન ભવિષ્યથી. તમે તો જે નાના છો, પણ અમે બધાએ એમનો જે સંગ કર્યો છે અને એ વિરલ વિભૂતિ શું છે કદાચ ભૂતપૂર્વ દીકરીઓને પણ ખબર હશે. એવા બેન જ્યાં પણ છે ત્યાં મોક્ષ જ મળશે. એ અમે પરમાત્મા એટલા બધા એની ઉપર આશીર્વાદ દર્શાવે છે. એવા મોક્ષ પ્રાપ્ત બેનને અત્યારે અમે નમન કરીએ છીએ. આજના દિવસના મુખ્ય મહેમાન શ્રી મુલતાની સાહેબ, બેન ધારા અને બેન મિતાલીબા, બધી દીકરીઓ અહીંયા બેસતી આજે આવી છે. અને દર આપણે વાર્ષિક ઇનામ વિતરણ હોય ત્યારે એક આપણી પ્રથા છે કે ભૂતપૂર્વ દીકરીઓ જે મળે એને અહીંયા લાવવાની. કારણ શું? તો કે તમને એમાંથી પ્રેરણા મળે કે સાવ સામાન્ય ઘરમાંથી કોઈ પણ જાતના વધારાના હાઈફાઈ ખર્ચા વિના પણ તમે ક્લાસ 1, ક્લાસ 2 ની જગ્યાએ પહોંચી શકો છો. એનું વિરલ ઉદાહરણ આ બંને દીકરીઓ છે. એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભૂતપૂર્વ દીકરીઓ ધોરણ 10-12 સારા વિષયોમાં માર્ક્સ લેનારી, ધોરણ 10ની શુભેચ્છા લેનારી દીકરીઓ, કારણ કે અમે વેલકમ કરવા માટે પણ અત્યારે તત્પર છીએ. અને ધોરણ 12ની દીકરીઓ પાછા ને પાછા આવજો જ, કોઈ પણ સ્વરૂપમાં. એ આ સ્વરૂપ હોય, શિક્ષકના સ્વરૂપ હોય, તજજ્ઞના સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપે આરપીપીને સેવા આપવા માટે પાછા રિટર્ન થજો, એવી તમને વિદાય આપીએ છીએ. ધોરણ અને તમામ સર્વ શિક્ષક ભાઈ બહેનો, અન્ય ઉપસ્થિત વાલી સર્વનું હું આ તબક્કે સ્વાગત પણ કરું છું. ખાસ કરીને ધોરણ 10ની દીકરીઓ પહેલી વાર બોર્ડમાં પરીક્ષા આપે છે. કાંઈ જ નથી, જે માહોલ તમે આરપીપીની બધી પરીક્ષા આપો છો એ જ માહોલ તમારે અન્ય સ્કૂલમાં આપવાનો છે. એટલે કોઈ હાવ રાખવાની જરૂર નથી. માત્ર 5 મિનિટ વહેલા પહોંચજો. પહેલી વાત એ જ કરવાની છે. ઉતાવળમાં પહોંચો, ક્યાંક એવું બની જાય અને પછી જો માનસિક અવસ્થા તમારી બગડશે તો 3 કલાક તમારી માનસિક અવસ્થા બગડેલી હશે. એટલે પહેલાં તો ટાઈમસર પહોંચી તમારા જે પણ ઇષ્ટદેવ છે અંદર એન્ટર થાવ ત્યારે કોઈ પણ જાતના આજુબાજુ કોણ બેઠું છે, શું થશે, કાંઈ જોવાની જરૂર નથી. તમારા મનને એકાગ્ર કરી અને 5-7 મિનિટ રેસ્ટ લો અને પોઝિટિવ થિંકિંગ સાથે કે મને બધું જ આવડે છે અને જે આવડે છે હું બધું જ લખીશ. આટલું કરશો એટલે જઈશથી તમે તમારા જે પણ પુરુષાર્થ છે ને એ મુજબ સફળતા મળશે. વિશેષ તો બધાએ કીધું છે એટલે એ માટે હું નહીં કહું કે પરીક્ષા પદ્ધતિ શું હોય તે તમામને આખામાં પરીક્ષા શિડ્યુલમાં તમને એનો અનુભવ થઈ ગયો છે. ધોરણ 12ની દીકરી પાપા પુતળી સાથે આવી હતી. શિક્ષકોએ વૈઠાઈ હોય, મૂડ ઓફ થઈ ગયો હોય, બીજા દિવસે પાછા ત્યાં દોડીને આવતા રહ્યા હોય. બેન આમ મારી ભૂલ થઈ ગઈ, મારો વાત નહોતો, પણ ત્યાં તમે બેઠા હું કાંઈ ન બોલી, પણ આમ હતું બધામાં. બરાબર ને? ફરીથી 12મા ધોરણની દીકરીઓ ખાસ આપણી માનવતા, ભલા બનો ભલું કરો, એને ખાસ યાદ રાખજો. જે પણ ફિલ્ડમાં છો, પહેલા કમાવાની નીતિ કરતા માનવતાની રીતે, કલ્યાણની રીતે હું કોને મદદરૂપ થાવ, વધુને વધુ મદદરૂપ કેમ થાવ, આ એક નીતિ રાખશો
તો એ કુટુંબની ભાવના હોય કે પછી તમારું કાર્યસ્થળ હોય ત્યાં ચોક્કસ સફળતા મળશે ને મળશે. એટલે કરુણા, રુજુતા, નમવું પડે તો નમી જજો, પણ અસત્ય સામે નહીં. સત્ય, ન્યાય, પ્રામાણિકતા, નિષ્ઠા અને કલ્યાણની ભાવના આટલું તો આપણા જીવનમાં સતત અને સતત હોવું જ જોઈએ. પછી તમે હાઉસવાઇફ થાવ કે પછી રાષ્ટ્રપતિ થાવ. અમે તો ઈચ્છીએ કે બંને લેવલ એક શ્રેષ્ઠ દીકરી માટે સારા જ છે. કોઈ લેવલ હાઉસવાઇફનું લેવલ પણ નાનું નથી. તમે આખા કુટુંબને ઊંચે લાવી શકો છો. એટલે ફરી તમને પણ ખૂબ પરમાત્મા સદાય તમારી ઉપર આશીર્વાદ વરસાવતા રહે. તમારા માતા પિતા, વડીલજનોના આશીર્વાદ છે, ગુરુજનોના આશીર્વાદ છે, અને સાથે સાથે તમારી અસીમ મહેનત, અને એ અસીમ મહેનતના પરિપાક રૂપે શ્રેષ્ઠ પરિણામ. ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ.